ગામનું નામ સુખપર, એક નાનું શાંત અને ધૂળથી ભરેલું ગામ. અહીં રહેતો હતો રાહુલ, ગરીબ પણ ઈમાનદાર. પપ્પા બાળપણમાં જ જતા રહ્યા. મમ્મી બીમાર, ઘર ચલાવવા માટે સ્કૂલ છોડી અને રિક્ષા પકડવી પડી. જીવનનું એક જ લક્ષ્ય, મમ્મીને ખુશ રાખવી. બીજી તરફ ગામમાં નવી શિક્ષિકા આવી, કાવ્યા. શહેરમાં ભણેલી, સાદી, શાંત અને ખૂબ સંસ્કારી ગામ માટે નવી હતી. જીવન માટે અજાણી સવારનો સમય. કાવ્યા રસ્તા પર ઊભી હતી. સ્કૂલ સુધી જવાનું હતું. રાહુલ રિક્ષા લઈને પસાર થતો હતો. રિક્ષા મળશે, આ એક સવાલ, અને જીવન બદલાઈ ગયું. દરરોજ કાવ્યા તેની રિક્ષામાં જ જવા લાગી. શરૂઆતમાં મૌન, પછી વાતો, પછી સ્મિત, પછી રાહુલ હવે વહેલો ઉઠવા લાગ્યો. રિક્ષા સાફ કરતો, કારણ કે આજે કાવ્યા હવે રાહુલ સાથે આરામથી વાત કરતી. તેને ખબર પડી રાહુલ બહુ ભણ્યો નથી, પણ દિલનો બહુ સાફ છે. રાહુલને ખબર પડી કાવ્યા શહેરમાંથી આવી છે, પણ દિલથી ગામ જેવી છે. એક દિવસ કાવ્યા રિક્ષામાં ન બેસી. રાહુલ આખો દિવસ ઉદાસ રહ્યો. તેને સમજાયું આ માત્ર મુસાફરી નહોતું. એક દિવસ ભારે વરસાદ. કાવ્યા પૂરી ભીંજાઈ ગઈ. રાહુલને પોતાની જૂની ચાદર આપી. કાવ્યા, રાહુલ, મને વરસાદ ગમે છે, પણ સાચું તો એ હતું, તેને કાવ્યા ગમતી હતી. આ દિવસથી બંને વચ્ચે મૌન પ્રેમ જન્મ્યો. એક દિવસ કાવ્યા ખૂબ શાંત હતી. રિક્ષા અટકી. કાવ્યા બોલી, મારી શાદી નક્કી થઈ ગઈ. દુનિયા અટકી ગઈ. રાહુલ સ્મિત કરે છે, ખુશ રહેજો. રાત્રે તે પહેલીવાર રડ્યો. કાવ્યા અંદરથી તૂટી રહી હતી. તે પ્રેમ કરતી હતી, પણ પરિવાર સામે ઊભી રહી શકતી નહોતી. તે પૂછે, જો હું ના કહું તો રાહુલ, તમે સમાજ સામે હારી જશો, અને હું પહેલાંથી જ હારી ગયો છું. લગ્નનો દિવસ, ભારે વરસાદ. રાહુલ દૂર ઊભો. કાવ્યા કારમાં બેસે છે. પાછળ જુએ છે. રાહુલ ઊભો છે, સ્મિત સાથે અને તૂટેલો અંદરથી. તે દિવસ પછી રાહુલને વરસાદ ગમવાનું બંધ થઈ ગયું. સમય પસાર થયો. રાહુલ હજુ પણ રિક્ષા ચલાવતો, પણ હવે હસતો ઓછો, જીવતો વધુ. એક દિવસ સ્કૂલની બહાર એક નાની છોકરી બેસે છે. મમ્મી કહે છે, તમે સારા માણસો છો. નામ રાહુલ ચોંકી જાય છે. થોડે દૂર કાવ્યા ઊભી છે, આંખોમાં આંસુ, મૌનમાં હજારો વાતો. માફ કરજો રાહુલ, પ્રેમમાં માફી નથી હોતી. વરસાદ શરૂ થાય છે. આ વખતે રાહુલ ભીંજાય છે, અને વર્ષો પછી તેને વરસાદ ફરી ગમે છે. કારણ કે પ્રેમ ક્યારેય મરતો નથી, તે માત્ર અધૂરો રહી જાય છે. કાવ્યાનું લગ્ન શહેરમાં થઈ ગયા. ઘર મોટું હતું, સુવિધાઓ હતી, પણ શાંતિ નહોતી. તેનો પતિ અમિત સારો માણસ હતો, પણ તે પ્રેમ નહોતો, તે ફરજ હતો. દરરોજ સવારે કાવ્યા બાલ્કનીમાં ઊભી રહેતી. વરસાદ પડે તો તે આંખો બંધ કરી દીધી, કારણ કે તેને રિક્ષા યાદ આવતી. એક દિવસ અમિત પૂછે, તમે ખુશ નથી? કાવ્યા સ્મિત કરે, ખુશી શીખી રહી છું. રાહુલ હવે વધુ શાંત થઈ ગયો હતો. મમ્મીનું પણ નિધન થઈ ગયું. ઘર ખાલી થઈ ગયું. જીવન હવે માત્ર કામ હતું. ગામના લોકો કહેતા, લગ્ન કરી લો. રાહુલ હસતો, મારી રિક્ષા જ મારી સાથી છે. પણ દરેક વરસાદમાં તેનું દિલ તૂટતું. શહેરમાં કાવ્યાને દીકરી થાય છે. તેનું નામ રાખે છે રાહી, કારણ કે તે નામમાં રાહુલ જીવતો હતો. એક દિવસ કાવ્યા જૂની ડાયરી ખોલે છે. તેમાં લખેલું, પ્રેમ મળવો જરૂરી નથી, ક્યારેક તેને જીવવો પડે છે. તે રડી પડે છે. એક દિવસ અમિતને કાવ્યાનો ડાયરી મળી જાય છે. તે વધુ વાંચે છે. રાહુલ વિશે, પ્રેમ વિશે, ત્યાગ વિશે. અમિત ગુસ્સે થતો નથી, તે શાંત થઈ જાય છે. રાત્રે પૂછે, તમે હજુ તેને પ્રેમ કરો છો? કાવ્યા ચૂપ રહે છે. આંસુ જવાબ આપી દે છે. અમિત કહે, પ્રેમ પાપ નથી. જો હું તમારી જગ્યાએ હોત તો કદાચ હું પણ એવું જ કરત.
કાવ્યા ચોંકી જાય છે. વર્ષો પછી કાવ્યા ગામ આવે છે. રાહી સાથે સ્કૂલ સામે રિક્ષા ઊભી છે. રાહુલ વર્ષો પછી રાહી દોડીને બેસે છે. મમ્મી કહે છે, તમે સારા માણસ છો. રાહુલનું દિલ ધબકે છે. તે કાવ્યાને જુએ છે. સમય અટકી જાય છે. કાવ્યા ધીમે કહે, માફ કહો રાહુલ, તમે ખોટું કશું ન કર્યું. તમે ખુશ છો? હા, પણ આંખો ના કહે છે. અચાનક અમિત પણ આવે છે. રાહુલ ચોંકી જાય છે. અમિત હાથ આગળ વધારે છે. આભાર રાહુલ. શા માટે? તમે તેને પ્રેમ શીખવ્યો. આકાશમાં ફરી વરસાદ રાહી હસે છે. કાવ્યા રડે છે. રાહુલ ભીંજાય છે. આ વખતે કોઈ અધૂરાપો નથી, કારણ કે પ્રેમ હંમેશા સાથે રહેવા માટે નથી. ક્યારેક પ્રેમ માત્ર દિલમાં જીવવા માટે હોય છે. કાવ્યા ગામ આવી ગઈ, પણ મુલાકાત સરળ નહોતી. દરેક રસ્તો, દરેક ખૂણો, દરેક વરસાદની બૂંદ યાદોથી ભરેલો હતો. રાહી ખુશ હતી. તે માટે ગામ નવી દુનિયા હતું, પણ કાવ્યા માટે આ બધું અઘરું સ્વપ્ન હતું. કાવ્યા એક દિવસ એકલી નીકળી. તે રસ્તા પર ગજી જ્યાં પહેલી વાર રિક્ષા લીધી હતી. તે જ વૃક્ષ, તે જ ચાની દુકાન અને તે જ રાહુલ. રાહુલ હવે વધુ વૃદ્ધ લાગતો હતો, પણ આંખોમાં એ જ શાંતિ હતી. ચા પીશો? આ શબ્દો વર્ષો પછી ફરી સાંભળાવ્યા. કાવ્યા બેસી ગઈ. બંને વચ્ચે શાંતિ હતી, પણ મૌનમાં બધું હતું. તમે ખુશ છો રાહુલ? પૂછે કાવ્યા થોડું સ્મિત કરે. હવે સમજાયું કે ખુશી શું હોય છે. શું જે ગુમાવી દીધું હોય તે જ સાચી ખુશી હોય છે? રાહી એક દિવસ પૂછે મમ્મીને, આ અંકલ તમને કેમ જોઈએ છે? કાવ્યા ચૂપ. રાહુલ હસે, કારણ કે તારી મમ્મી સારી છે. રાહી, તો તમે એમને કેમ છોડ્યા? આ સવાલ બંનેને અંદરથી તોડી નાખે છે. રાત્રે કાવ્યા રડે છે. અમિત પૂછે, તમે પાછા જવા માંગો છો? કાવ્યા ચોંકી જાય છે. પ્રેમ પાછો નથી જતો, તે રોય છે. રાહુલ હવે સમજી ગયું. જીવન આગળ વધી ગયું હતું. કાવ્યા હવે તેની નહોતી, અને તે ક્યારેય હતી પણ નહીં. તે નક્કી કરે છે, હવે યાદોથી બહાર આવવું છે. કાવ્યાને શહેર પરત જવાનું હતું. આ વખતે વિદાય શાંત હતી. કોઈ વરસાદ નહોતો, પણ દિલમાં તોફાન હતું. રાહી દોડીને કહી, બાય રિક્ષા અંકલ. કાવ્યા છેલ્લી વાર જુએ છે. રાહુલ સ્મિત કરે છે. કાવ્યા શહેર પહોંચે છે. થોડી વાર પછી એક પત્ર મળે છે. રાહુલનો પ્રેમ ક્યારેય માંગતો નથી, તે માત્ર આપતો રહે છે. તમે ખુશ રહો એટલું જ મારી જીત છે. કાવ્યા પત્ર ભીનો કરે છે આંસુઓથી. એક દિવસ શહેરમાં વરસાદ પડે છે. રાહી રમે છે. અમિત સ્મિત કરે છે. કાવ્યા આંખો બંધ કરે છે, અને દૂર ગામમાં રાહુલ પણ વરસાદમાં ઊભો છે. આ વખતે દુઃખ નથી, કારણ કે પ્રેમ હવે પીડા નથી, પ્રાર્થના બની ગયો છે. સમય ધીમે ધીમે બધું બદલી દે છે. રાહી મોટી થઈ ગઈ. કાવ્યા હવે જીવનને સ્વીકારી ચૂકી હતી. અમિત હજુ પણ એ જ શાંત સહારો હતો, પણ દિલમાં એક ખાલી જગ્યા હતી જે કોઈ ભરવી નહોતી. ગામમાં રાહુલ હજુ પણ રિક્ષા ચલાવતો હતો, પણ હવે તે ઓછું બોલતો, વધારે સ્મિત કરતો, કારણ કે તે હવે પ્રેમથી ભાગતો નહોતો, તેને સ્વીકારી લીધો હતો. એક દિવસ રાહી ઇન્સ્ટન્ટ કરે છે, મમ્મી મને ફરી એક ગામ લઈ જાઓ. કાવ્યા તૈયાર થઈ જાય છે. શાયદ દિલ પણ તૈયાર હતું. ગામમાં પહોંચ્યા રાહી સીધી રિક્ષા સ્ટેન્ડ તરફ દોડે છે, પણ આ વખતે રિક્ષા ઊભી હતી. રાહુલ નહોતો. ચાહવાળા કહે, રાહુલ હવે રિક્ષા ચલાવતો નથી. કાવ્યાનું દિલ ધબકે છે. શા માટે? તે હવે બીમાર છે. કાવ્યા ધીમે ધીમે તેના ઘેર જાય છે. નાનું ઘર, શાંત. રાહુલ પથારી પર હતું, દુર્બળ, પણ આંખોમાં એ જ શાંતિ. તે કાવ્યાને જુએ છે, સ્મિત કરે છે. વરસાદ આવ્યો. કાવ્યા રડી પડે છે. મને લાગતું હતું તમે ફરી આવશો. શા માટે? કારણ કે પ્રેમ ક્યારેય પૂર્ણ થતો નથી. રાહી આગળ આવે છે. રિક્ષા અંકલ. રાહુલ તેની તરફ જુએ છે અને ધીમે કહે, તમે ખુશ રહેજો. એ જ મારી કહાનીનો અંત છે. તે રાત્રે ભારે વરસાદ પડ્યો. સવારે ગામમાં શાંતિ હતી.
રાહુલ હવે નહોતો. કાવ્યા બહાર ઊભી હતી. વરસાદમાં આ વખતે તે એકલી નહોતી, યાદો સાથે હતી. રાહી પૂછે, મમ્મી, પ્રેમ શું હોય છે? કાવ્યા સ્મિત કરે છે અને કહે છે, ક્યારે મળતું નથી પણ ક્યારે છોડતું નથી. રાહુલ હવે નહોતો, પણ તેની હાજરી હતી. તેની રિક્ષા હજુ પણ એ જ જગ્યાએ ઊભી રહેતી. ગામના લોકો તેને વેચવા કહેતા, પણ કોઈએ હાથ ન લગાવ્યો, કારણ કે એ માત્ર રિક્ષા નહોતી, એક કહાની હતી. કાવ્યા શહેર પરત ગઈ, પણ દિલ ગામમાં રહી ગયું. તે ફરી એક દિવસ પાછી આવી. આ વખતે વિદાય માટે નહીં, રહેવા માટે. લોકો ચોંકી ગયા. શા માટે? કાવ્યા સ્મિત કરે, અહીં મારી એક અધૂરી પ્રાર્થના છે. કાવ્યાએ ગામમાં નાની લાઇબ્રેરી શરૂ કરી. નામ આપ્યું વરસાદ. બાળકો આવવા લાગ્યા. રાહી પણ મદદ કરતી. દરેક બુકના પહેલા પાનામાં એક લાઈન લખેલી હતી, પ્રેમ ક્યારેય પૂરો થતો નથી. એક દિવસ કાવ્યા એ રિક્ષા સાફ કરાવી તેને લાઇબ્રેરી સામે રાખી. રાહી પૂછે, મમ્મી, આ શા માટે? કારણ કે કેટલાક લોકો ક્યારેય જતા નથી. અમિત પણ ગામ આવે છે. તે કાવ્યાને રોકતો નથી, તે સમજતો હતો. એક દિવસ તે કહે, હવે તમે ખુશ છો? કાવ્યા કહે, હવે હું શાંતિમાં છું. એક દિવસ બાળકો લાઇબ્રેરીમાં બેઠા હતા. બહાર વરસાદ પડતો હતો. રાહી પૂછે, મમ્મી, તમે હવે રડતા કેમ નથી? કાવ્યા સ્મિત કરે છે, કારણ કે હવે વરસાદ દુઃખ નથી લાવતો, તે યાદો લાવે છે. સમય ફરી આગળ વધે છે. ગામ બદલાય છે. બાળકો મોટા થાય છે, પણ લાઇબ્રેરી સામે ઊભી રિક્ષા હજી પણ છે. અને જ્યારે વરસાદ પડે, લોકો કહે, આજે રાહુલ આવ્યો છે. સમય વીત્યો. રાહી હવે મોટી થઈ ગઈ. તે શિક્ષિકા બની, બિલકુલ પોતાની મમ્મી જેવી, પણ દિલથી તે રાહુલ જેવી હતી. શાંત, સમજદાર અને નિસ્વાર્થ. લાઇબ્રેરી હવે ગામની ઓળખ બની ગઈ. વરસાદ હવે માત્ર નામ નહોતું, એક ભાવના હતી. એક દિવસ લાઇબ્રેરીમાં એક ગરીબ છોકરો આવ્યો. પગમાં ચંપલ નહોતી, હાથમાં ફાટેલી બુક. રાહી પૂછે, શું જોઈએ? ભણવું છે? રાહી ચોંકી જાય છે, કારણ કે આ અવાજમાં તેને રાહુલ દેખાયો. રાહીએ તેને ભણવાનું શરૂ કર્યું. તેનું નામ હતું મનુ. તે ખૂબ ગરીબ હતો, પણ સપનું મોટું હતું. રાહી કહે, તમે શું બનવા માંગો છો? મનુ, મને લોકોને મદદ કરવી છે. એક દિવસ મનુ પૂછે, આ રિક્ષા શા માટે રાખી છે? રાહી સ્મિત કરે, કારણ કે આ એ અમને પ્રેમ શીખવ્યો. વર્ષો પછી મનુ ડૉક્ટર બની ગયો. તે ગામમાં જ હોસ્પિટલ ખોલી છે. ઉદ્ઘાટનના દિવસે તે કહે, આ હોસ્પિટલ એક એવા માણસ માટે છે જે ગરીબ હતો, પણ દિલથી રાજા હતો. હોસ્પિટલનું નામ હતું રાહુલ સેવા કેન્દ્ર. કાવ્યની આંખોમાં આંસુ આવી જાય છે. રાહી પૂછે, મમ્મી, હવે કહાની પૂરી થઈ? કાવ્યા કહે, હવે કહાની શરૂ થઈ છે, કારણ કે સાચો પ્રેમ માણસમાં નથી રહેતો, તે દુનિયામાં ફેલાય છે. રાહુલ ગયો નહોતો, તે પ્રેમ બની ગયો. પ્રેમ સેવા બની ગયો અને સેવા જીવન બની ગઈ. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો અમારી ગુજરાતી સ્ટોરી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.